ભાજપ કોંગ્રેસની રાજનીતિ વચ્ચે પ્રજાનો વિકાસ અટવાયો છે। ગાજરાવાડીના જય સિયારામ નગરમાં રહીશોનું તંત્ર વિરોધ આંદોલન જોવા મળ્યું છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 16 ગાજરાવાડી વિસ્તારમાં આવેલા જય સિયારામ નગરના રહેવાસીઓ આજે તંત્ર સામે આક્રોશિત બન્યા છે। રહીશોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યા છે કે વિસ્તારના બે કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલ ચૂંટણી પછી ક્યારેય વિસ્તારના લોકો વચ્ચે દેખાતા નથી। રહીશોના કહેવા પ્રમાણે વોટ લેવા આવ્યા હતા, પરંતુ વિકાસની વાત આવે ત્યારે તેઓ અહીં દેખાતા જ નથી। વર્ષોથી રોડ રસ્તા અને ગટરની લાઈનો અધૂરી જોવા મળી છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે વિસ્તારના મુખ્ય સમસ્યાઓ વર્ષોથી યથાવત છે। રોડ રસ્તા બનાવાયા જ નથી, ગટર લાઇનનું કામ હજુ સુધી અધૂરું છે। ઘણી ગલીઓમાં તો રોડનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયા છે। આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે અને તેની બહાર રાખવામાં આવેલા પેવર બ્લોક પણ ખસી ગયા છે। રહીશો આક્ષેપ કરે છે કે કોન્ટ્રાક્ટર માત્ર બિલ પાસ કરાવવા માટે જ કામ કરે છે। ગુણવત્તા તપાસવામાં કોર્પોરેશનના અધિકારીઓ ક્યારેય આવતા જ નથી। સ્થાનિક લોકો કહે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને વચ્ચેની રાજકીય હરીફાઈનો ભોગ તો પ્રજાને જ બનવું પડે છે। વિકાસ કાર્યો ક્યાંક રાજનીતિના બે બાજુના સિક્કા બની ગયા છે। આપણે ગાજરાવાડી સુએજ પમ્પિંગ સિયારામ નગર આ વિસ્તાર છે, જે સુએજ પમ્પિંગની નજીક આવેલો છે। તો આ આપણે સિયારામ નગરની અંદર જે આ આંગણવાડી વિસ્તાર, અત્યારે અહીંયા આગળ ગલીમાં આંગણવાડી છે, કારણ કે અમારે આંગણવાડી બહાર આપી નથી। તો અમારી આ જે ગલી છે એની અંદર જે પ્લેવર બ્લોકનું કામ કરેલું છે એકદમ તકલાદી કરેલું છે। જે અંદર પાણીની લાઈન નાખ્યા પછી જે પ્લેવર બ્લોક બેસાડવા જોઈએ વ્યવસ્થિત એ બેસાડે નહીં, અત્યારે બધા બેસી ગયા છે। આ છોકરાઓ અહીંયાથી જ્યારે આવે છે જાય છે તો પડી જાય, બરાબર પડી જાય છે, વાગે છે વારે ઘડીએ, તો એની જવાબદારી કોની? એટલા માટે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમને પ્લેવર બ્લોકનું કામ જે પણ કોન્ટ્રાક્ટર અહીંયા આગળ કરીને ગયો એના પછી અહીંયા આગળ કોઈ પાછું આવ્યું નથી અને વ્યવસ્થિત કરી આપ્યું નથી। આપણે જે પણ કોર્પોરેશનની અંદર અમારા જે અધિકારી લાગે છે, બરાબર છે, તો અમે વારંવાર મેડમે પણ રજૂઆત કરી છે કે ભાઈ અમારા છોકરાઓનો આંગણવાડીના બહાર રમવા માટે કાઢવાના હોય છે તો પણ એ નીકાળી નથી શકતા, કારણ કે છોકરાઓ પડી જાય છે વારે ઘડીએ અને વાગે છે એમને। હા, કરેલી જ છે અમે। આપણે ઘનશ્યામભાઈ સોલંકી અને સ્નેહાબેન પટેલ। સ્નેહલબેન એ લોકો આવીશું, અમે તમારા વિસ્તારમાં ચેકિંગ કરવા આવીશું, જોવા આવીશું, તમને મળવા આવીશું એવું જ કહે છે, પણ અત્યાર સુધી કોઈ જોવા બી નથી આવ્યું, મળવા બી નથી આવ્યું। જ્યારે ચૂંટણી હતી ત્યારે એ એમના ચૂંટણી મોરચામાં આવ્યા એ, અને એના પછી જીત્યા પછી એકવાર રાઉન્ડ મારી ગયા, બસ પછી તો અહીંની કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે સ્નેહલબેનને હું ઓળખું છું કે ઘનશ્યામભાઈને ઓળખું છું, તો તમે કોઈ આપણે કરવા રાજી।